હવે આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધીશું. ગાયું પ્રત્યેનો પ્રેમ કેટલો ઉચ્ચ કોટીનો હશે. ગોરખા ભગતનો એ એક જ વાક્ય, એક જ કથન, લૂંટારા કે દરબારું કે કોઈ પણ ગાયું વાળી જાય તો એમ કે વાહે વાછરું આપી દો, કારણ કે વાછરું વગરની ગૌ માતા દુભાશે. એકલી ગાયું લઈ જાહે તો વાછરું શું કરશે? શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે આગળ આવે બાપુની તિલક વિધિ માટે આપણે આગળ વધીશું. હવે ચાલો રાજુભાઈ શાસ્ત્રીજીને વિનંતી કે હા રાજુભાઈ કાંઈક બોલજો, કાંઈક બોલજો પછી. બોલો ખાતરિયા હનુમાનજી મહારાજ કી જય. પૂજ્ય બાપુની જ્યારે તિલક વિધિ થવા જઈ રહી છે એના પ્રારંભમાં ચંદ્રનું સ્વસ્તિક કરવાનું છે. એના ઉપર હરિ ઓમ ઋકયજુ સામ અથર્વ વેદાય નમઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રાધસરવા સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટાનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રાં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રાં વસ્યે માક્ષાભિર્જતરા સ્થિરૈરાંગૈ તૃષ્ટો વા ગોસસ્તાનો ભિર્વ્યાસે બાહિદે વાહિતાં જદાયો સતમેનો શારદો યાંતિ દેવા યકરા નશ્ચકરા જરસંતનો નામા. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્ના સુન વિપ્રન સબ આય સુદિન્હા. ઓમ સ્વસ્તિસ્તુ યા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાં ચ સ્વસ્તે બ્રુવન્તુ નઃ. વંદૌ ગુરુપદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમિયમોયમય ચોરન ચા સમન સકલ ભવરુજ પરિવારો સુકૃતિ સંપુતન વિમુલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ જનમન મંજુ મુકુર મલહરિણી કિએ તિલક ગુણ ગણ બસ करिणी. श्री गुरुपद नख मणि गण ज्योति सुमिरत दिव्य दृष्टि होती. सदगुरु श्री भगवान की जय. हनुमान जी महाराज की जय. ओम विश्वानि देव सवितुर्दुरितानि परासुवं यद्भद्रं तन्न आसुव. ऋकयजु साम अथर्व वेदाय नमः. अज्ञानं प्रज्ञानं विज्ञानं धातारं कर्तारं हरतारं. ओम सन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये संजोरविश्रवन्तु नः. ओम द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथ्वी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर् ब्रह्म शान्ति सर्वतो शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. यतो यतः समीहसे ततो न अभयङ्करो सन्नः कुरु प्रजाभ्यो भयान्न पशुभ्यः. ओम अग्निदेवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता द्वितीया देवता वरुणो देवता बृहस्पति देवतेन्द्रोर देवता. ओम
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे भरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललिता कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि गोपाल चूड़ामणि बोल रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर બધાને નમ્ર વિનંતી કે પૂજ્ય યોગેશ બાપુને તિલક વિધિ કરી અને એના મહંત તરીકે સમસ્ત તરણેતર ગામ સમસ્ત મારા સાધુ સમાજ અને સાધુ સમાજની હાજરીમાં એમને જ્યારે તિલક વિધિ કરી રહ્યા છે ત્યારે પ્રેમ અને શ્રદ્ધાથી આપણે સૌ જય ઘોષ કરી બોલો રામચંદ્ર ભગવાન કી ખાખરિયા હનુમાનજી મહારાજની સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હવે બધાને એક નમ્ર વિનંતી છે કે હવે પછી જેને બાપુને શાલ ઉટાડીને સન્માનિત કરવાનું હોય એના માટે સમય છે જ, પણ એના પહેલાં બધાને નમ્ર વિનંતી કે અલગ અલગ સ્થાનોમાંથી પૂજ્યપાદ સંતો આપણી વચ્ચે પધાર્યા છે. બધાયથી પહેલાં એમનું આશીર્વાદ અને પ્રવચન લેવાના છે. પછી બાપુ અહીંયા જ બિરાજવાના છે. જેને શાલ ઉટાડવી હોય, જેને 5 રૂપિયા એમના ચરણે ભેટ ધરવી હોય, ખુલ્લું જ છે, પણ થોડી મિનિટ આપણે શાંતિ રાખી અને સંતોના મુખમાંથી નીકળતી પવિત્ર ચેતનાઓ અને પવિત્ર શબ્દોને આપણે શ્રવણ કરીએ. અસ્તુ. જય શ્રી રામ. આપો 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 ભાઈ હવે થોડી વાર માટે અત્યારે આપણે સંતો મંતોના આશીર્વચન લેવાના છે. થોડી વાર માટે ડિસ્ટર્બ ન કરો. થોડી વાર માટે આપણે સંતો મંતોના આશીર્વાદ લીધા બાદ આપણો કાર્યક્રમ હજી બહુ લાંબો ચાલવાનો છે. કોઈ ઉતાવળ ન કરશો. આપણો કાર્યક્રમ બહુ લાંબો ચાલવાનો છે. ઉતાવળ ન કરશો. બધાને લાભ મળશે. હાલો હાલો બધાય ખાસ બધા ભક્તોને ખાસ નમ્ર નિવેદન છે કે યોગેશ બાપુને જે આપણે બધાએ જે ચાદર વિધિ કરવાની છે બાકી રાખો. કારણ કે આ સંતો બધાએ કિંમતી સમય લઈને અહીં આવ્યા છે. એમની પાસે સમયનો અભાવ છે. એટલે આપણે એમના આશીર્વચન લઈ લઈએ. પછી આપણે જે ચાદર વિધિ યોગેશ બાપુને કરવાની છે એ કરશું. પણ ખાલી જે આપણે આશીર્વચનો લેવાના છે એ ખાસ હવે ખાલી 15-20 મિનિટ આપણે શાંતિ અને ધૈર્ય રાખવાનું છે. તો આગળ આ જે નામ જાહેર કરે એ પ્રમાણે સંતોના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. અહીંથી પૂજ્યપાદ 1008 રામમલકદાસ બાપુએ જ્યારે આપણને સૂચન કર્યું હોય કે બાપુ અહીંયા જ વિરાજમાન છે, એટલે કોઈ પણ પરિવારજનો સગા સ્નેહીઓ અત્યારે નહીં આવે. આપણે સંતોના આશીર્વચન લઈએ છીએ. હાલો નકલંગ ધામ હડમતિયા મેહુલ બાપુને વિનંતી કરું પ્રસંગો ઉચિત થોડી
વાત કરી અને આશીર્વચન આપશે. બાપુ અહીંયા આવો. અહીંયા માઇક છે જોવો છે. હા, આપી દો હાલો. હાલો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજમનમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપત્તિ. પૂજ્ય બાદ સંતોના ચરણોમાં કોટી નમન. પૂજ્ય યોગેશ બાપુના ચરણોમાં કોટી વંદન. અને ખાખરિયા હનુમાન અને ભગવાન તરણેતરના મહાદેવમાં ચરણોમાં કોટી નમન. આજે પવિત્ર ધરા ઉપર પૂજ્ય હનુમાનજી મહારાજની પાવન ધરા ઉપર ત્રિદિવસીય હાલો. ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં સંતો ઉપસ્થિત અને અન્ય સેવક સમાજ આ કાર્યને વધુમાં વધુ દિવ્ય બને એવી મહેનતથી આ કાર્યને ખૂબ ઉજ્જવળ કર્યું છે. આજે ઘણા બધા સંતો આ પાવન ધરા ઉપર પધાર્યા છે, તો આપણે સર્વે એમના બબે મુખથી એમના વચનો સાંભળી આપણે કર્ણને પાવન કરીશું. તો સૌ સંતોને ફરીવાર મારા ચરણોમાં જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. જય સિયારામ બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે મન શ્રી સંત રામદાસ બાપુ, ગુરુ શ્રી કૃષ્ણદાસ બાપુ, તુલસીધામ લીંબડી બાપુને વિનંતી કરીએ, પ્રસંગોચિત આશીર્વચન આપશે. બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. એટલે આ જમવાનું થઈ ગયું છે તમને આપવાનું, પણ જ્યાં તો હરકી બોલો. હિન્દુ થાય અને જ્યાં હનુમાનજી મહારાજની નો બોલાવે તો શું કામનું? બોલો હનુમાનજી મહારાજ કી જય. યોગેશ્વર બાપુની સબ સંતન કી જય. જય જય સીતારામ. રવિ બાણ के वंश में मुकुट मणि मोरार ताके पदवंदन करूं निश दिन वारंવાર. આજનો રૂડો પ્રસંગ એટલે હનુમાનજી મહારાજની, ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અને એથી વિશેષ સંત બળે પરમારથી જાકો શીતલંગ તરફ બુજાવે વોરન કી અને દે દે અપના રંગ. યોગેશ બાપુ આ તમારા સમાજને કાયમ પોતાનો રંગ ચડાવી દે એવા આશીર્વાદ સાથે જય સિયારામ. ખૂબ ખૂબ આભાર બાપુ. આવી જાઓ, ફટાફટ આવી જાઓ. હાલો, બરાબર હો ભાઈ. હવે વચ્ચે કાંઈ કોઈ ન આવતા, 5 મિનિટ ફટાફટ આવી જાઓ. હાલો. તરણેતર હનુમાનજી ખાખરિયા હનુમાનજી સેવા ટ્રસ્ટના આ જે સભ્યો છે, બે રસોડામાં વ્યવસ્થામાં જવાનું હોવાથી ભાઈ ઉતાવળ રાખજો ભાઈ. બેચરભાઈ ઉતાવળ રાખો થોડી. અને તરણેતર ગામ યોગેશદાસ બાપુનું સન્માન કરે છે. રામચંદ્ર ભગવાન કી જય. ખાખરિયા હનુમાનજી મહારાજ કી જય. હવે આપણે મેસરિયા કોઠારી બાપુને વિનંતી કરીએ, મંગીરામ બાપુને, કે પ્રસંગો ઉચિત આશીર્વચન આપશે.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાવત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો હનુમાનજી મહારાજની. મંચસ્થ પરમ સત્ય મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ તેમજ પૂજ્ય બંસીદાસ બાપુ અન્ય સંત ચરણના શ્રી ચરણોમાં તેમજ ભૂદેવોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ સાથે આપ સૌને મારા જય સિયારામ. તરણેતર મુકામે ત્રિદિવસીય કાર્યક્રમ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે મળ્યા છીએ ત્યારે અને એ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી યોગેશ બાપુની તિલક વિધિ થઈ છે અને એ વખતે જ્યારે સૌ સંતો આ પવિત્ર ધરાની અંદર જ્યારે મળ્યા છીએ ત્યારે આપણે આશીર્વાદ લેવાનો સમય છે. થોડી વાર ચાને રાખી દો. ચા અને ધર્મસભાને બધું ભેગું નહીં મેળ પડે. સંતોના સત્સંગ દ્વારા જ્યારે આપણે આપણા જીવનનું કલ્યાણ કરવા જઈ રહ્યા હોય ત્યારે એમાં આ પવિત્ર ભૂમિ છે જ્યાં સંતો ભજન અને ભોજનનો આહલેખ જગાડી અને સમાજને એક નવી રાહ દિશા અને સંસ્કાર જ્યારે આપી રહ્યા છે અને એવી ધરા ઉપર જ્યારે મળ્યા છે અને એ જ્યારે યોગેશ બાપુને જ્યારે જવાબદારી આપી છે ત્યારે નકરું તિલક વિધિ થઈ જાય ને મૌન થઈ જાય એટલા પૂરતું નથી બાપુ. જવાબદારી વધી છે. સમાજ કેમ એક બને, રાષ્ટ્ર કેમ એક બને, ધર્મ જગતનું કેમ કલ્યાણ થાય, નાનામાં નાના માણસને આપણા વિચારથી, આપણી દ્રષ્ટિથી, આપણા સંસ્કારથી કે વચન અને વિવેકથી કેમ ભલું થાય એ આજથી તમારી જવાબદારી છે. હવે તમારે જાગૃત રહેવાનું છે. આ ધરા ઉપર બે તત્વો એવા છે કે એ સતત ને સતત જાગૃત રહ્યા છે. એક જેને ભગવાન રામને ઋણી રાખ્યા છે અને સતત ને સતત હું તમે જેનું સ્મરણ જે કરી રહ્યા છીએ અને જે નામથી આપણે ઓળખી રહ્યા છીએ, હનુમાનજી કહીએ, મહાવીર કહીએ, પવનસુત કહીએ, મારુતિ કહીએ, એ હનુમાનજી. અને બીજો મારા દેશનો એક સંત જાગૃત રહ્યો છે. ધર્મને જ્યારે તોડવાની પ્રવૃત્તિ થતી હોય, સમાજને જ્યારે તોડવાની પ્રવૃત્તિ થતી હોય, એકબીજાને પછાડવાની જ્યારે વૃત્તિ થતી હોય ત્યારે આ સંત સતત ને સતત જાગૃત રહ્યો છે, રહેશે, રહેવાનો જ છે. એમાં કોઈ આઘું પાછું જ નથી. ઘણા એવું કે સમય બદલાયો, ના, માણસની વૃત્તિ બદલાણી છે. સમાજ ધર્મથી થોડોક વિખૂટો પડ્યો. લેપટોપ આવ્યું, મોબાઈલ આવ્યું, ટીવી આવ્યું, આ બધું આવ્યું એટલે આપણે નોખા પડ્યા. બે જણાને ભેગા કરે, 5 જણાને ભેગા કરીને કહે કે ભાઈ ફોન કરીને આવો બેસવા. 5 જણા 10 જણા બેઠા હોય, આવે બેહવા, પણ પોતપોતાના મોબાઈલમાં બેઠા હોય. શું કામ આપણે ભેગા થઈએ છીએ? જ્યાં પણ આવા ધર્મ કાર્ય થતા હોય ત્યારે આપણે બધા મળતા હોય છે અને એ જ્યારે મળતા હોય છે એમાંથી આપણે શું કરવાનું, શું લેવાનું છે? આ સંતો બધા આવ્યા છે. પોતપોતાનો સમય જે કિંમતી ભજન હોય, કીર્તન હોય, બધું મૂકીને આવ્યા હોય. પૂજ્ય બાપુની કથા ચાલુ છે. સમાજનું કેમ ભલું થાય, કલ્યાણ થાય એટલા માટે આપણી વચ્ચે આવ્યા હોય અને સંતની જો પાસેથી આપણે કંઈ સંસ્કાર ન લઈએ, દિશા ન લઈએ, દ્રષ્ટિ ન લઈએ તો આપણું જીવન ફેલ છે. 50 વર્ષ હોય, 60 વર્ષ હોય કે 100 વર્ષ. એટલા માટે જ કીધું સંત મિલન કો જઈએ તજી માન મોહ અભિમાન, જ્યો જ્યો પેર આગે ધરે તે યજ્ઞ કોટી સમાન છે. આપણી કમનસીબી છે કે જ્યાં સંત મળતો હોય સામે ત્યાં આપણે થોડુંક મોઢું ફેરવી જોઈએ છીએ. યજ્ઞની જરૂર નથી. વળી પાછા એમ કહે છે કે ભાઈ યજ્ઞની જરૂર નથી. તો બ્રાહ્મણો ભૂદેવો કહે છે અમારું ટાળશો. પણ બાપા એટલા માટે જરૂર નથી કે કદાચ સંતને મળવા જાય ને અને એ સંત સામે જ્યારે પગલાં ભરીએ ને ત્યારે યજ્ઞ કોટી સમાન. શાસ્ત્ર આ સાક્ષી પૂરે, ઘરનું કાંઈ નથી. એ યજ્ઞ કરવા માટે સંપત્તિ જોઈએ, શરીર સાથ જોઈએ, કુટુંબનો સાથ જોઈએ, સમાજનો સાથ જોઈએ. બધા રાગ હરખા હોય ત્યારે એ યજ્ઞ થતો હોય. આ એ પોતાને જ વિચારવાનું છે કે સંત પાસે જઈને મારે તમારે શું કરવાનું છે અને એ વિચાર લઈ અને સમસ્તનું જગતનું કલ્યાણ થાય ને એવા પ્રયાસો કરવાના છે. એટલે આ ધરા ઉપર જ્યારે આવવાનું થયું છે ત્યારે એ સમસ્ત પરંપરાને અને જે પરંપરામાંથી હું આવું છું એ આપાજાલાના તેમજ પૂજ્ય બંસીદાસ બાપુના સૌ સંતોના ખૂબ આશીર્વાદ આ પરંપરા ઉપર ઉતરે. અને યોગેશ બાપુ હવે તમે જાગૃત રહેજો. બધાનું કલ્યાણ કેમ થાય, એકઈ બાજુ ખેંચાઈ ન જતા દેશીમાં, એટલે સૌનું કલ્યાણ થાય આ ધરાથી, આ પવિત્ર સ્થાનથી. એવા
શુભાશીષ આશીર્વાદ તો શું દેવાનો હોય, સંતને ક્યારે આશીર્વાદ ન દે, પણ શુભાશીષ સાથે સૌ સંતોના શ્રી ચરણોમાં તેમજ પૂજ્ય રામબાપુ મહામંડલેશ્વર શ્રી એમના શ્રી ચરણોમાં તેમજ સૌ સંતોના ચરણોમાં ભૂદેવોના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ સાથે આપ સૌને મારા જય સિયારામ. અસ્તુ. જય સિયારામ બાપુ, ખૂબ ખૂબ આભાર. સરસ વાત બાપુએ કરી. હવે મન શ્રી સીતારામ બાપુ ગોંડલ, સીતારામ બાપુને વિનંતી કરીએ પ્રસંગો ઉચિત આશીર્વચન આપશે. श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, वडवाड़ा देव की जय. लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. આજરોજ આ તરણેતરના આંગણે ત્રિદિવસીય ચાલી રહેલ આ ધર્મમંગલ મહોત્સવના આજે બીજા દિવસે હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર અને સૌ સંતો ભેગા થયા છે, કારણ કે આજે યોગેશ બાપુની તિલક વિધિ છે. આ પ્રસંગે સવિશેષ જેની ઉપસ્થિતિ છે એવા મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય રામ બાલકદાસજી બાપુ, બંસીદાસ બાપુ તથા મૃદુ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીરથ રાજુ, હાલતા ચાલતા તીરથ સમાન સૌ સંતોના ચરણોમાં મારા વંદન. જય સિયારામ. બાપુએ કીધું એમ કે આશીર્વાદ તો સાધુને શું આપી શકે, પરંતુ એક બહુ રાજીપો વ્યક્ત કરીએ કે 1000 વર્ષથી ચાલી આવતી આપણી પરંપરા, જેને શ્રી સંપ્રદાય કહેવાય છે, શ્રી સંપ્રદાયના આચાર્ય એવા ષટપ્રજ્ઞ સ્વામી બાપુ અને એ પરંપરાના દુધરેજ શાખાના અમારા યોગેશ બાપુ આજ રોજ અહીં આરૂઢ થયા છે અને તિલક વિધિ થઈ છે. અને પૂજ્ય રામ બાલકદાસ બાપુના વરદ હસ્તે પ્રથમ તિલક થયું, પછી સંતોએ કર્યું અને આ સ્થાનને દીપાવવાના છે. ત્યારે લોહંગધામ વતી હું યોગેશ બાપુ અને સમસ્ત પરિવારને રાજીપો વ્યક્ત કરું છું અને પૂજ્ય વડવાળા દેવના આશીર્વાદ કાયમી આ સ્થાન ઉપર રહે, હનુમાનજી મહારાજના આશીર્વાદ કાયમી આ સ્થાન ઉપર રહે, એટલી પ્રાર્થના સાથ આપ સૌને જય સિયારામ. હલો, રામદેવ પીર જગ્યાના મહંત કનુ બાપુ પ્રસંગો ઉચિત ટૂંકમાં આપણને આશીર્વચન આપશે. हेलो, पवन तम संकट हरण मंगल मारुति रूप, राम लखन सीता सहित हृदय बसो सब. कबीर कहूँ છે, सब जग निर्धना धनवंता न कोई, धनवंता स्व जानिए राम नाम धन હોય. સાચું ધન તો રામ નામનું છે. ખરેખર બહુ લાંબો સમય લઈ શકું નહીં અને હું બહુ નાનો માણસ એટલે બહુ કહી પણ શકું નહીં. તેમ છતાં મને જે કંઈ 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો છે બહુ ધન્યવાદ છે. અમારા આ પવિત્ર ધરાની અંદર ખડ પાણી ને ખાખરા પાણાનો નહીં પાર, વગર દિવે વાળું કરે દેવાંગો પાંચાળ. હા, દેવોનો પાંચાળ. એની અંદર આવા અનેક સંતો મહંતો અને એમાંય અમારા પૂજ્ય બાપુશ્રી આજે આ ખાખરિયા હનુમાનજી જગ્યાની અંદર મહંત તરીકે બિરાજમાન. બાપુ આ નાના માણસ તરફ થોડી નજર કરતા રહેજો અને દરેકના દુઃખની અંદર સહભાગી બની અને સંકટોમાં ઉભા રહેજો. બસ બોલો રામચંદ્ર ભગવાનનો. ખૂબ ખૂબ આભાર બાપુ. હવે આપણે જન્મે સાંભળવા
એક જીવનનો લાહો છે ભાઈ. બાપુ બોલ્યા જ કરે એવું આપણે જેમને સાંભળવા એક જેની વાત જ ન થાય તો પરમ પૂજ્ય રામ બાલકદાસ બાપુને સુરતદેવર જગ્યા જૂના સુરતદેવર જગ્યાના દિલીપ બાપુને વિનંતી કરીએ, પ્રસંગો ઉચિત વાત કરશે. આદો રામ તપો વનાદિગમન મત્વા મૃગ કાંચનમ વૈદે હરણ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ બાલી નિગ્રહ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પાસ્વાદ રાવણ કુંભકર્ણ હનન મેતદી ઇતિ રામાયણમ. પૂજ્ય શ્રી રામ બાલકદાસ બાપુ, પૂજ્ય શ્રી બંસીદાસ બાપુ, પૂજ્ય ઉદય બાપુ અને મંચસ્થ બિરાજમાન સર્વ સંતો અને આજે જ નિમાયેલા પૂજ્ય શ્રી મહંત શ્રી યોગેશ બાપુ તથા સર્વ હરિભક્ત. તુલસીદાસજીએ રામાયણ સિવાય પણ ઘણી બધી સાખીઓ લખી છે, રામાયણથી બહાર. એમાં એક સાખી બાપુ લખે છે કે સિયાવર રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. એનો સાદો અર્થ એ થાય કે પ્રાણી માત્રમાં ભગવાન રામના દર્શન કરવા અને એમને પ્રણામ કરવા. સાખી લખી અને તુલસીદાસ બાપુ પોતાના આશ્રમ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે એક બાળક એમને મળે છે. તુલસીદાસજીને વિનંતી કરે છે કે બાપુ આગળ બે ખૂંટિયાની લડાઈ હાલે છે એટલે તમે ત્યાં ન જાઓ, એ માર્ગે ન જાઓ. ત્યારે તુલસીદાસજીએ તો એવું કીધું કે મેં જ હમણાં સાખી લખી છે કે હું પ્રાણી માત્રમાં ભગવાન રામના દર્શન કરીશ, એટલે એ જે બે ખૂંટિયા લડે છે એની હારે હું ભગવાન રામના એમાં હું દર્શન કરીશ, એટલે મને કાંઈ કરશે નહીં. એટલે તુલસીદાસજી ત્યાંથી જ પસાર થાય છે અને એ જ ખૂંટિયા તુલસીદાસજીને હડફેટે લે છે અને વગાડી દે છે. પછી તુલસીદાસ એમાંથી બચી અને પોતે એવો નિર્ધાર કરે છે કે મારે આ મેં લખેલી સાખી એ મારે ફાડી નાખવી છે, એનો નાશ કરી દેવો છે. કેમ કે આ મારી સાખીના વિશ્વાસ ઉપર લોકો આવી રીતે અનુકરણ કરશે તો એનો જીવના જોખમ થાય છે. એટલે તુલસીદાસજી જ્યારે સાખી ફાડવા જાય છે ત્યારે હનુમાનજી એને અદૃશ્ય સ્વરૂપે વાણી કરે છે કે તમે એ સાખી ફાડશો નહીં, તમે જે સાખી લખી છે એ બરોબર જ છે, જગત એની ઉપર હાલશે જ. તો કે તો મને રામના દર્શન, મેં ખૂંટિયામાં રામના દર્શન કર્યા તો એ ખૂંટિયાએ મને હડફેટે લીધો, તો ત્યારે રામ અહીંયા ક્યાં ન હોય, કેમ ન આવ્યા એમ. ત્યારે હનુમાનજી એમને અદૃશ્ય સ્વરૂપે કહે છે કે જે બાળક તમને કહેવા આવ્યો હતો કે બાપજી એ માર્ગે ન હાલશો, એ પોતે જ રામ હતા. તો તમે ખૂંટિયામાં તમારે દર્શન કરવાની અભિલાષા હતી, બાળકમાં તમે દર્શન ન કર્યા. આજે તમે સંસારમાં તમે આજે જુઓ તો સૌથી મોટામાં મોટું દુઃખ છે ને, દુઃખ તો ઘણા પ્રકારના છે. આર્થિક દુઃખ છે કોઈ નહીં, એ મોટું દુઃખ છે. પણ અત્યારની આ સરકારને આ બધી લોકશાહી, તમે મહેનત કરો તો સારી રીતે જીવી શકો. બીજું દુઃખ છે એ આરોગ્યનું દુઃખ છે. અત્યારે તો જે ભાઈ PM કિસાન વડાપ્રધાનની યોજના આવી, 10 લાખ સુધીનો તો ખર્ચો આપને મળે, એમાં પણ નીકળી શકવી. અને ત્રીજી સૌથી ભયંકર પરિસ્થિતિ છે ને તો એ પરિવારનું દુઃખ છે. બાપુ હમણાં એક પંડ્યા સાહેબને મળવા ગયો હતો, જજ છે પોતે. ભારતમાં 15 લાખ કેસ પારિવારિક પ્રશ્નના છે, ઘરના જ પરિવારના પ્રશ્નો 15 લાખ કેસ છે. સરકારે અત્યારે એના માટે ફેમિલી કોર્ટ બનાવી, ફેમિલી કોર્ટ, અને પોતે એના જજ હતા અને હું એમને મળવા ગયો. એ બધાનું કારણ સ્વભાવ છે. તમે સ્વભાવ છોડી દો તો આ કારણ મટી જાય એવું છે. એમાં તમે આ સાખી મૂકી દો, સાસુ વહુની અંદર રામના દર્શન કરે, વહુ સાસુની અંદર રામના દર્શન કરે,
ભાઈ ભાઈનામાં રામના દર્શન કરે, બાપ દીકરાના, એક વ્યક્તિ છે પોતાના ભાઈઓમાં કુટુંબમાં રામના દર્શન કરે. ઘણીવાર એવું બને છે ને, કુટુંબનો કોઈ સભ્ય કાંઈ નિર્ણય એવો ગલત લેતો હોય તો એના કાકા, કુટુંબ, માસ્ય, મોટા બાપુને કોઈ કહે જ છે ને કે ભાઈ તું આ ખોટું કરસ. એમાં જ રામના દર્શન કરી લ્યો ને. અને એ દર્શન કરવાનો, કુટુંબના પ્રશ્ન હલ કરવાનો, આપણો સ્વભાવ સુધારવાનો આજ આપણને ચાન્સ મળ્યો છે. કેમ કે આજ ત્રિવેણી સંગમ ભેગો છે. એક તો હનુમાનજીની જગ્યા, સુપાત્ર પરિવાર. હું આમને વ્યક્તિગત ઓળખું છું. અમે બધા એક સોસાયટીમાં જ રહેવી છે. સુખાભાઈને, બટુકભાઈને, યોગેશભાઈને હું વ્યક્તિગત ઓળખું. સુપાત્ર પરિવાર એટલે કે સુગંધી પરિવાર છે. પૂજ્ય રામબાપુ દુધઈ મહામંડલેશ્વરના શિષ્ય બન્યા એટલે સોનું છે. સોનામાં સુગંધ ભળી છે. આજ આપણું જીવન ધન્ય થઈ ગયું છે. સોનામાં સુગંધ ભળી છે. એટલે આ સુગંધ દરમિયાન આપણે એ સંકલ્પ લઈને આપણા ઘરે જ આવી કે અમે બધાએ રામના દર્શન કરશું. સામેના પાત્રમાં રામના કોર્ટું બાપુ બંધ કરવી પડશે. જો આ સંકલ્પ ભારતભરમાં લેવાય ને તો કોર્ટું બંધ કરી દેવી પડશે. બાપુ બધાને સાંભળવાના છે, સમય નથી, ઘણી બધી વાતો કરવી છે. પણ એક ટૂંકમાં એ વાત કરું કે બાપુએ તો બધાને આપ સૌએ તો પણ ગેબીએ દર્શન કર્યા છે કે ગેબીનાથનો ફોટો હોય, પાસે સિંહ હોય, પાસે ધૂણી ધકતી હોય, પાસે બકરી હોય. આ ક્યાંય મેળ આવે? હું ગેબીનાથની પરંપરાનો શિષ્ય છું. હું જાદરા બાપુની પેઢીનો 8મો વારસદાર છું. ગેબીનાથ મારા કુળગુરુ છે. પણ એમના જ ફોટા ઉપર હું પ્રવચન આપું છું કે આ કાંઈ મેળ આવે? અગ્નિ પ્રગતિ હોય ને સિંહ રહે, અને સિંહ 6 ગૌ શેટો હોય તો બકરું રહે ને. પણ અષ્ટસિદ્ધિ નવનિધિ યોગને જે પુરુષ, જે સંત પામેલા છે ને, અહીંયા સિંહ આવે ને તો સિંહ અગ્નિથી બીવું પડે એ સ્વભાવ મુકાઈ જાય. બકરીને સિંહથી બીવું પડે એ સ્વભાવ મુકાઈ જાય. આજ તમે ધારો ને કે આટલા સંતોનું મારા ઘર તેડાઈ લઉં અને તમારી પાસે કરોડો રૂપિયા હોય ને તોય ન આવે. આ જ સંતોની ત્રિવેણી સંગમ આવી છે ને, એના ગેબીનાથને જો દર્શન કરતા, સંતના દર્શન કરતા આપણો સ્વભાવ છૂટી જાય તો આજ તો સંતોની આખી ફોજ આપણી સામે છે. આપણો સ્વભાવ છોડી દેવી એ આજના દિને શુભ કાર્ય કરવાનું છે. ટાઈમ તો વધુ લેવાની ના પાડી છે, પણ છતાં બાપુ જૂની યાદી મારે કાંઈ તાજી કરવી છે. અહીંયા તરણેતરનો મેળો હોય, મેળામાંથી અન્નક્ષેત્ર ચાલતું હોય. એ વાસુભાઈ, આપણે પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ચક્કુભાઈનું આખું એક ગ્રુપ મથતું હોય પ્રજાપતિ સમાજનું. ફેક્ટરીઓમાંથી બધા દાતાઓનું દાન આવતું. અહીંયા આમભાઈ ને ફૂકાભાઈ ને રબારી સમાજ ને કોળી સમાજમાંથી બધાએ એટલી બધી બાપુ જાત મહેનત કરી ફાળો ઉઘરાવવાનો. ક્યાંય ને ક્યાંયથી કોઈ તેલના ડબ્બા તે એવું આવતું, પણ બધાને અહીં ખવડાવ્યું છે. અને હું બાપુ જૂનું સ્મરણ કરું તો હું એક દિના સમયે છકડો રિક્ષા ચલાવતો. આમભાઈને બધી ખબર છે. હું પછી છેલ્લો ફેરો પૂરો કરીને અહીંયા આવું ને ત્યારે અહીંના પૂર્વ મહંત રામપ્રકાશ જે ધામમાં બિરાજાય, મને કે અમારે ઈંટુની જરૂર છે. અહીંયા કાંઈ છે નહીં. અહીંયા 2 રૂપિયાના ફેરામાં, 2 રૂપિયા પેસેન્જરના ભાડામાં કદાચ આમાં મારા સકડામાં કોઈ બધા બેઠા છે. એટલે મેં કીધું બાપુ એ તો નથી મેળ આવે એવું, પણ ક્યાંય ધ્યાનમાં હોય તો આપણે ચોરી કરવી. એટલે ધર્મના માટે તો ચોરી કે ધીંગાણું કરવું એ તો જરૂરી છે ને બાપુ. લૂંટી કરીને અન્નક્ષેત્રો હકાવ્યા એવા પંચાળના સંતોના કે અગાઉના દાખલા છે. એટલે સોમપુરાના ભઠ્ઠામાં હું નીચે સકડો ઊભો રાખું. હું બાપુ બે કોશ લઈને ઉપર ચડવી અને ભઠ્ઠાની ઉપર ઈંટોની દિવાલ હતી. એ દિવાલ તોડીને અમે ખાલી કરવી અને અમે ઓટા બનાવેલા. કદાચ હવે આ નવનિર્માણમાં ઓટા તૂટ્યા છે એટલે અમે ઓટા ચોરી કરીને બાપુ બનાવ્યા છે. આપ સૌ સંતોની આગળ અમે અમારી ભૂલ કહો કે ગુનો કહો અમે કબૂલ કરવી છીએ. આજના આ શુભ પ્રસંગે આપ સૌએ મને જૂના સુરત દેવળની જગ્યાને યાદ કર્યો એ બદલ આપ આયોજકોનો સર્વનો આભાર માનું છું. પૂજ્ય રામબાપુ, બંસીદાસ બાપુ પધારેલા સર્વ સંતોનું આપણી સૌ ઉપર કૃપા દ્રષ્ટિ છે જ. એથી વિશેષ કૃપા દ્રષ્ટિ રહે અને સર્વ સંતો આપણી ઉપર ખૂબ ખૂબ રાજી રહે
એવી પ્રાર્થના. જય સીતા. જય સિયારામ. ખૂબ તેઓનું સન્માન કરશે સંજયભાઈ બદ્રખિયા. સંજયભાઈ બદ્રખિયા, થાનગઢ. રામચંદ્ર ભગવાન કી જય. હવે પરમ પૂજ્ય બાપુને આપણે વિનંતી કરીએ કે આપને જેવો અનુકૂળ પડે, જેટલો સમય અનુકૂળ પડે એવો આશીર્વાદ આપો. પરમ પૂજ્ય રામ બાપુ. નીલાંબુ શ્યામલ કોમલાંગમ શિતા સમારોપિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણ પ્રપદે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલોમાં તમે કાચા રહ્યા એટલા માટે ક્યાંક કહેવાયું છે, આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનોમાં ને સખી અમારા આંગણે આ તો કંચન બરસે મેં. સાહેબ, આ ખાખરિયા હનુમાનજીના પરમ સાનિધ્યમાં માં ભગવતી અંજની માના પવિત્ર પરિસર અને પટાંગણમાં જ્યારે યોગેશ બાપુની તિલકવિધિ થઈ રહી છે, તો મને તો એવું લાગે છે કે અયોધ્યામાં ભગવાન રામને કપાળમાં ચાંદલો કરી રહ્યા છે ને, એવી જ રીતે અહીંયા તિલકવિધિ કરીને આપણે એમને પ્રસ્થાપિત કર્યા છે. સાહેબ, મુહૂર્તનો ટાઈમ આમાં લખાયો તો 5, 5:15 કંઈક. પછી થોડું મોડું થયું. તમારા 2-4 સંતોએ એમ કહ્યું કે મુહૂર્ત વીતી જાય છે. એમ તો છોડો ને, આ મુહૂર્ત મારે ભૂદેવતા એક તમારે જોવાનું નથી, ગાદી ઉપર બેહવાનું મુહૂર્ત મારા પરમેશ્વરે જોવાનું હોય છે. અને કેવા ક્ષણે કયા ટાઈમે એમના કપાળે યશ અને કીર્તિના તિલક થયા છે કે બરાબર વર્ષો પહેલા આપણા ગામડામાં કોઈ સંતો આવે ને, ત્યારે સંતો આવવાનો એક સમય નિશ્ચિત હતો. બરાબર, ગામની ગાયું સીમાડેથી ગામના પાદરમાં પહોંચે. કુએ પાણી ભરવા ગયેલી પનેહારી માથામાં બીડું લઈ અને પોતાના પાણીયારે પહોંચે. ગામના મંદિરમાં, રામજી મંદિરમાં રહેલો પૂજારી ભગવાન રામના આરતીના દીવડા જ્યારે પ્રગટાવે, અને એ સમય શ્રેષ્ઠ સમય છે. અને મને એવું લાગતું હતું કે માં અંજનીના મંદિરમાં દીવડાઓ જ્યારે પ્રગટતા હતા ને, ત્યારે એમને તિલક વિધિ ત્યારે થતી હતી ને. અને એ દીવો એ શું છે? અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની એ પ્રગતિ છે. સાહેબ, આ દેશના સંતો, ક્યાંક કહેવાયું છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. પણ મારા દેશના સંતો તો જનેતા જેવા છે, પણ મારા દેશના સંતોના ગુરુ કોણ છે? ગુરુનો સ્વભાવ કેવો છે? સાહેબ, આ તરણેતર એટલે મેળામાં વિશ્વ વિખ્યાત મંદિર છે. દેશ અને દુનિયામાં જાણીતું આ ઠેકાણો છે. સાહેબ, જોજો, તમારા ગામની અંદર જ્યારે મેળો ભરાય ને, ત્યારે વાદી આવી અને થોડો ખેલ કરતા હોય. ગુરુ શું છે એ તમને સમજાવવું છે. એ ખેલ કરતા હોય. પછી નાનો બાળક અને બાપ દીકરો બે મેળામાં આવ્યા હોય, એટલે નાનો બાળક છે ને ખેલ જોઈ ન શકે, માણસોનું ટોળું વળી ગયું હોય, એટલે એનો બાપ શું કરે ખબર છે? એ દીકરાને પોતાના ખભે બેહાડે. એમ મારા દેશના ગુરુ પણ પોતાના શિષ્યને ખભે બેહાડી જેટલું ગુરુ ન જોઈ શકે, ગુરુનું કાર્ય ઓછું હોય એના કરતાં એના કાર્ય પૂરું કરવાનું કામ મારા દેશના શિષ્યો કરે છે. સાહેબ, આ જે દિવ્ય પરંપરા છે, સંતત્વની જે પરંપરા છે, મારા દેશના સાધુઓની પરંપરા છે. એક પરંપરા એવી છે, હરિ પાસે જવું હોય તો તપ માર્ગથી ઈશ્વરના શરણોમાં જાય છે. એક પરંપરા એવી છે કે જ્ઞાન માર્ગથી ઈશ્વરના શરણોમાં જાય છે. એક રસ્તો છે ભક્તિ માર્ગથી ઈશ્વર પાસે જાય છે. પણ મારા સૌરાષ્ટ્રની અને પંચાળની પરંપરા છે કે કદાચ 2 માળા ઓછી થાય ને તો મારા દેશના સાધુએ બહુ ચિંતા નથી કરી, પણ આવનાર માણાના આહોડા લૂછવાનું કામ મારા સંતોએ બધાયથી પહેલાં કર્યું છે. સાહેબ, અહીંયા જે પરંપરા છે એ રોટલાની અને અન્નક્ષેત્રની પરંપરા છે. અન્નક્ષેત્ર
સાહેબ મારા દેશના સંતો અહીંયા બેઠા છે અને મને યાદ છે સીતારામ બાપુ, મને યાદ છે કે મારા ને તમારા પૂર્વજો એને કદાચ એકાદું ભજન ઓછું થયું હોય ને તો ગ્લાની નથી નો અનુભવી, પણ કોઈના દુઃખ દૂર ન કર્યા હોય ને એની ગ્લાની સંતોને બહુ વધારે થઈ છે. સાહેબ હું ભણતો હતો કાશીમાં, મારી સાથે એક બહુ જ મોટા ગજાના સાધુ છે, ઉત્તરાખંડમાં એનો આશ્રમ છે, બહુ એટલે બહુ મોટું છે. સાહેબ એને વ્રત લીધું છે. યોગેશ બાપુ તમે તો ધ્યાનથી સાંભળજો બાપુ, એને બાપુ વ્રત લીધું. એ તપ માર્ગનો પ્રવાસી છે. વર્ષો સુધી ઊંચો હાથ રાખીને આ કુંભના મેળામાં એનું વ્રત શરૂ થાય અને 12 વર્ષે પછી બીજો કુંભ આવે ત્યારે એનું વ્રત પૂરું થાય. સાહેબ 12 વર્ષના વાણા વાયા છે, ઊંચો હાથ છે, એનું ચામડું, એનું લોહી, એનું રુધિર, એનું માંસ સુકાઈ ગયું અને આમ હાથ આમ ઉપર જ રહ્યો. એને મળવાનું થયું. હું ગયો ત્યાં એટલે મેં કીધું બાપજી તમે બહુ મોટું તપ કર્યું છે, આવું તપ કોઈથી થાય નહીં. એટલે મને એને એમ કીધું બરાબર તપ કર્યું ને. મેં કીધું તમને લાગે છે એટલા માટે મેં વખાણ કર્યા, બાકી મને કોઈ પૂછે તો એમ કહું બરાબર નથી કર્યું તપ. એને આશ્ચર્ય થયું કે આવડું મોટું તપ કર્યું છતાંય સાધુ ના શું કામ પાડે છે. મને કે શું કરવું જોઈએ કે જે હાથે તમે ઈશ્વરને પામવા માટે થઈને ઊંચો હાથ કર્યો છે ને, એ હાથે કદાચ તરસ્યા માણસને પાણી ભરીને લોટો પાયો હોત ને તો મારો રામ વહેલા તમારા ઉપર રાજી થઈ જવાનો. તો મારા દેશના સાધુએ કામ આ જ કર્યું છે. ન મેં જાનો આરતી વંદન ઓર ન પૂજા કી રીત. મને તમને કંઈ આવડતું જ નથી ને શીખવાનો પ્રોગ્રામ નથી. આપણે તો કોઈ આવો બાપલા, કોઈ અતિથિ આવે, કોઈ ભૂખ્યો આવે, કોઈ દુખલાર લઈને આવે. MS યુનિવર્સિટીના બાપુ પ્રોફેસર આવે, બરાબર અમે બેઠેલા ને બેઠા તે કોઈ સંતો આવ્યા ને સંતોને દક્ષિણા આપી. એમને બહુ નવીન લાગ્યું કે આમને તો મફત ખાધું, એના શબ્દો કહો, આમને કે મફત ખાધું એનાય તમે પૈસા નથી લેતા અને આ અમે શેના પૈસા દીધા. મેં કીધું અહીંથી ભાડું ભરીને બીજા આશ્રમે ભોજન કરવા પહોંચી શકે ને એની વ્યવસ્થા મેં કરી દીધી છે. સાહેબ આ સંતોની પરંપરા તો જો મારી સંત ચેતનાને. અને કબીરે કીધું, બાપુએ કબીરને યાદ કર્યા હતા, કદાચ મને યાદ નથી કબીરને યાદ કર્યા હતા કોઈએ. સાહેબ જે નિર્મોહી પરંપરા છે, જે પરંપરામાંથી હું અને તમે આવીએ છીએ સાહેબ, એમાં 2 જ સૂત્ર આપણને આપ્યા છે. કબીર કહે કમાલ કો દો બાતા તું શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. એની પાત્રતા, એની લાયકાત, એની જ્ઞાતિ કોઈ ભેદ છોડ્યા વગર મારા દેશના સાધુએ બધાયથી પહેલા આવનાર માણસને રોટલો એની થાળીમાં પીરસ્યો છે અને થાળીમાં પીરસેલો રોટલો એને નાભીમાં ગયો છે અને નાભીમાં ગયા પછી સંતોષનો ઓડકાર ખાધો છે. યોગેશ બાપુને અહીંયા જ્યારે પ્રસ્થાપિત કરી રહ્યા છે આ ધર્મ મને તમને શું બતાવે છે. હમ ઉસ દેશ કે વાસી હૈ जिस देश में गंगा बहती है. આપણે વાડીએથી શાકભાજી લઈ આવીને 1-2 દિવસ તાજા રહે પછી શાકભાજી બગડી જતી. વૈજ્ઞાનિકોએ એટલા બધા વિજ્ઞાનમાં શોધ અને સંશોધન કર્યું છે કે મેગી આપણે નથી ખાતા, રાંધેલી શાકભાજી વર્ષોના વર્ષો સુધી બગડતી નથી. સાહેબ આપણે ગાય કે ભેંસને સવારે દોઈએ ને દૂધને ગરમ કરીએ, એને ઢાંકીને મૂકીએ અને ઉનાળો હોય ને 44 ડિગ્રી તાપમાન એટલે દૂધ પણ ફાટી જાય છે. વિજ્ઞાને એટલી ક્રાંતિ અને પ્રગતિ કરી છે કે એ દૂધ મહિનાઓ સુધી બગડતું નથી, થેલીમાં આવે છે દૂધ. પણ સાહેબ કઠણાઈ ત્યાં છે કે મારા ને તમારા બાળકોના સંસ્કાર બગડી રહ્યા છે ને એને સુધારવા માટે વિજ્ઞાન પાસે એક પણ મશીન નથી. જો બાળકોને સુધારવા હોય, બાળકોની સંસ્કૃતિ જીવતી રાખવી હોય, બાળકોનો ધર્મ તરબતર રાખવો હોય ને તો કોઈ ને કોઈ સાધુ જેવા વૈજ્ઞાનિકોના ચરણોમાં તમારે જવું પડશે. આ સાધુ છે અને સાધુ માટે તો કહેવાયું છે જ્યારે ગમે એટલા ભજન ગાય ને બાપુ, ભજન જ્યારે પૂરું થાય ને એટલે એમ કહેવાય છે કે દેજો અમને સંત ચરણમાં વાસ અને દેજો અમને સદગુરુ ચરણમાં વાસ. ક્યારેય કોઈ કૃષ્ણની ભક્તિ માગી નહીં. એ ચરણ શું છે? ચરણ એ ગતિનું પ્રતીક છે. જેના આ ચરણ, જેનું આચરણ શુદ્ધ હોય ને એના ચરણનો ભરોહો તમે કરજો હંમેશા માટે. અને આવી પવિત્ર જગ્યા જ્યારે, અને મારે તો આભાર માનું છે તરણેતર ગામનો. સાહેબ આજે હું આ બાજુ બધા યુવાનો ઊભા છે તો આજ હું તમને એક થાપણ હોપીને જવાનો છું. સાહેબ મારા દેશનું સંતત્વ કોઈ પણ જ્ઞાતિના ભેદ વગર, અને હનુમાનને તો શું આપણે ભજનમાં પણ કીધું કે જ્ઞાતિ રે જાતિ નહીં હરિના દેશમાં. તમારા ગામના પાદરે એક એવો સાધુ તમને હોપીને જઈએ છે
એની ગેરંટી લેવી છે તો એ છાતી ઠોકીને લેવા માટે હું નહીં પણ મારો સાધુ સમાજ એ તૈયાર છે. રામાયણમાં કીધું કે કેવા પરિવારમાં એનો જન્મ થયો હતો. રામાયણમાં કીધું હંસ જેવા વંશમાં એનો જન્મ થયો છે. એટલે કે સાધુ પરિવારમાં એનો જન્મ થયો છે. કોઈ એક જ્ઞાતિ નહીં, આખા તરણેતરની આ ધરોહર છે. અને હું તો ઈચ્છા રાખું કે આવનારા દિવસોમાં તરણેતરની આ પવિત્ર ધરતીમાં જે અન્નક્ષેત્ર અખંડ ચાલે છે, તરણેતરની આ પવિત્ર જગ્યાઓમાં હંમેશા માટે ભજન ને ભોજન ખૂબ જ આગળ ચાલ્યા જાય છે. એમાં એક મણકો ઉમેરીને એક આહુતિ પૂજ્ય યોગેશ બાપુ દ્વારા પણ દેવામાં આવે અને આ ધરતી પવિત્ર ધરતીને વધારે પવિત્ર ધરતી. સાહેબ બીજું, યોગેશ બાપુ તમે ભાગ્યશાળી છો. હમણાં કદાચ તમે જ કીધું કે ક્યાંય જાઉં તો હનુમાનના મંદિર તો મળે જ, પણ ભારતમાં એવા બહુ ઓછા સ્થાનો છે કે માં અંજનીના ખોળામાં હનુમાન બેઠો હોય ને એ સૌભાગ્ય તમારા તરણેતરના પાદરમાં જ તમને મળ્યું છે. કે ક્યાંક તો હનુમાન એકલો ગદા લઈને ઊભો હોય પણ તમારા ગામમાં તો માં ભગવતી પણ બેઠી છે. હાંજ પડે ને ત્યારે હનુમાન જમ્યો નહીં હોય ને ત્યારે એ માં ભગવતી એને પ્રેમથી જમાડશે. અને એવી રીતે આવનારા લોકોને તમે પણ પ્રેમ અને શ્રદ્ધા અને વિશ્વાસથી જમાડતા રહેજો. અહીંનો રોટલો સાહેબ ખૂબ આગળ વધતો જાય. આશીર્વાદની વાત આવે ને ત્યારે મને તેમ થાય ભગવાનના ભજનનો આશીર્વાદ ઓછો આપી દઈ ને તોય વાંધો નથી, પણ આશીર્વાદ કેવા આપવા જોઈએ? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે યોગેશ બાપુના હાથમાં માં અન્નપૂર્ણાનો વાસ થાય અને 10 જણાની રસોઈ બનાવી હોય ને એ 500 માણસની રસોઈ જમીન જાય ને એવી હનુમાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું એટલા માટે કે જે મારા દેશના સંતો, સંત ન હોત સંસાર મેં ઓર જલીન જાત બ્રહ્માંડ. સાહેબ આ જ્ઞાન ઓજસ તેજની સાથે આ પવિત્ર પરંપરાને જીવંત રાખવા માટે તમે જ્યારે સમર્પિત થઈ રહ્યા છો, તમે તમારું વ્યક્તિગત જીવન છોડીને મહંત એટલે શું ખબર છે? આ બેઠા એને ખબર છે, કોઈ હકે હુવાતું ન હોય એના મહંત છે. પૂછો તો પૂછી લો બધાને. અને બાપુ સીતારામ બાપુ મારી જ વાત કરું ને લગભગ 6 દિવસથી 3 કલાક કે 4 કલાક માંડ મેળ પડે છે. ઘણાને પછી કેવું થાય ખબર? સારી ગાડી લઈને નીકળી ગયા ને, સારા કપડાં પહેર્યા હોય ને એટલે શું કે મારો બાવો, એટલે પણ તારી પાસે નથી, ઉછીના લીધા અમે, અમારે મહેનતના રૂપિયા છે અને રસ્તામાં કોઈને લૂંટ્યો તો નથી જ. સાહેબ સાધુ જોઈને તમને ઈર્ષા થાય. સાહેબ કોઈ ભગવો ભેખ હોય ને મારા પ્રદેશનો થાય તો સેવા કરવી, પણ એના ઉપર શંકા ન કરવી. એટલા માટે કે આ પવિત્ર સંતો અને સદાચારનો દેશ છે. આજે આટલા પવિત્ર પરંપરાના મારા પંચાળના હું સંતોના દર્શન કરું છું ને તો મને આ મહૈયામાં આનંદ થાય છે. તરણેતરને વળી પાછી નમ્ર વિનંતી કે બાપુની સાથે, બાપુના સહયોગમાં અને તરણેતરમાં બાપુ બીજું રાજી થવા જવું છું. અહીં સન્માન થતા હતા ને ત્યારે મને કાંતરોડી બાપુએ એમ કહ્યું, મને કે ગામવાળા કરતા તો સાધુ જ આજા છે. મેં કીધું આ તો તરણેતર છે ભાઈ, આ તો બધાને તારવા વાળી ભૂમિ છે અને સાધુ વગર તો મને ને તમને કોણ તારે? બધા સંતો છે ને, બધા સંતો હંપથી અને સદાચારથી રહેજો એવી વિનંતી કરતો જાઉં છું કે આ નાનો આ મોટો એનો વાત તમે છોડી દેજો. સાહેબ આપણે ભણીએ છીએ ને એમ એક નાની કવિતા આવે છે, આ નાનો આ મોટો એ ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો અને તરસ્યાને તો મીઠા જળનો લોટો લાગે મોટો. જેના જીવનમાં અમૃત વહેતું હશે, લોટોમાંની પાણીમાંની અમૃત, આવકારો, પ્રેમ અને સ્નેહ આવનારો માણસ કઈ જ્ઞાતિનો છે ને એને કાંઈ લેના દેના નથી. સાહેબ એક નાની એવી વાત કરીને મારા શબ્દને વિરામ આપો. કોઈ એક મંદિર હતું, મંદિરના એક માણસ દરરોજ બપોર પડે ને જમવા માટે આવે. તમે સાંભળેલી વાત. એટલે પૂજારીએ મહંતે એકવાર પૂછ્યું કે ભાઈ તું દરરોજ અહીં જમવા આવે છે, તું કોણ છે? તો પહેલાને એમ થયું કે મંદિર એટલે તો ખોટું ન બોલાય છે, ભાઈ તો સાચું બોલી જવું જોઈએ. એટલે એને એમ કીધું બાપુ હું ચોર છું, આજુબાજુમાં ચોરી કરવા જાઉં છું, બપોરે મારે વિહામો હોય વિરામ હોય એટલે મંદિરના રોટલા ખાવું, 2 કલાક હું અને રાત પડે એટલે વળી ચોરી કરવા વહી જાઉં. તે પૂજારીએ મહંતે એમ કીધું કે એક કામ કર, કાલથી ધક્કો ન ખાતો તું, ચોર માટે નક્ષત્ર નથી. અને ત્યારે ક્યાંક કહેવાયું છે, મેં સાંભળ્યું છે કે મંદિરમાંથી અવાજ આવ્યો છે અને મંદિરમાંથી મૂર્તિ બોલીને એટલું બોલ્યા છે કે એ ચોર છે ને તો તને અત્યારે ખબર પડે છે, પણ એ ચોર છે ને જન્મો તેદીનું મને ખબર છે, છતાં હું રોટલો એને આપતો રહ્યો છું. તારું કામ તો એને રોટલો આપવાનું છે.
કર્મ ચાહે ગમે તે કરે. હમણાં બાપુએ નો સરસ વાત કરી. બાપુ કદાચ એ ઓટા હશે ને તમારા મહેનતવાળા અને મારા ધ્યાનમાં આવશે તો એને જીવતા ને જાગતા રાખજો છોકરાઓ. ચોરેલો માલ એટલે કૃષ્ણ પણ એ જ કરતા હતા ને. એક સાખી કીધી બાપુ, મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. પણ ખોટું બોલવાની વાત દિલીપ બાપુ કરતા હતા ને ત્યારે મને એક વિચાર આવતો. તમને એવું લાગે છે કે આપણું ધર્મશાસ્ત્ર ખોટું બોલવાનું કે લાગે જ કોઈ માથું ડગાવું ખબર પડે. સાહેબ કહે છે આપણું ધર્મશાસ્ત્ર ખોટું બોલવાના 4 રસ્તા છે, 4 જગ્યા છે. તમને નવીન લાગશે એટલે પછી કાયમ પાળતા નહીં, પાછા કહેશો બાપુ કહીને ગયા છે. ખોટું બોલવું હોય તો બોલજો એમ નહીં, પણ ખોટું બોલવાના ઠેકાણા છે. પહેલું ઠેકાણું ખોટું હોય તો મને અત્યારે જ તમે પાછું આપજો. ક્યાંય ગાય કપાતી હોય અને દીકરીનું શિયાળ લૂંટાતું હોય, તમે 2 શબ્દ ખોટા બોલી અને ગાયને દીકરીના શિયાળને બચાવો ને તો દુનિયાનો કોઈ ધર્મ એમ કે પાપ લાગે જ નહીં સાહેબ. લાગે એમાં પાપ? ક્યાંય શાસ્ત્ર બ્રાહ્મણ ને સંતનું અપમાન થતું હોય અને 2 શબ્દ ખોટા બોલો તો તમને પાપ ન લાગે. અને ચોથું ને છેલ્લું, મોટી ઉંમર થઈ ગઈ હોય, એ ભાઈને પાડોશી ગામમાંથી દીકરીવાળા જોવા આવ્યા હોય અને એના વખાણ માટે 2 શબ્દ તમે બોલશો તો એમાંય પાપ નહીં લાગે. એટલા માટે કોઈલાનું ઘર વસી જશે. સાહેબ તમારી વચ્ચે આવવાથી ખૂબ ખૂબ રાજીપો અનુભવું છું. અને આવો ને આવો પ્રેમ મારો પંચાળ પ્રદેશ. અને અહીંયા ગાતા હતા ને ત્યારે મને આમ મજા આવતી હતી. રાસમંડળ જ્યારે તરણેતરનો દેશ અને દુનિયામાં નામ છે મેળાનું, પણ ગિરનારની જેમ હવે મારા ખાખરીઓ અહીંયા બેઠો છે ને તો ભજન અને ભોજનમાં મારું નામ તરણેતરનું ખૂબ આગળ વધે એવી શુભ ભાવના વ્યક્ત કરીશું. બાપુ ક્યારેય બીતાની મતલબ ક્યારેય પાછા ન પડતા. મને અનુભવ છે ક્યારેક 20 રૂપિયા હશે ને તોય કોઈના બાપની ચિંતા નથી ને બાવાને તો ચિંતા રાખવાની થતી જ નથી. કોઈ બિલ લેવા આવે તો કહી દે ભાઈ તુંય બાવો ને હુંય બાવો. બાવો પાસે હોય શું? અને બાવો કહેશે તો બીજી વાર આવશે જ નહીં સાહેબ. એટલે આપણે કોઈને કાળા ધોળા નથી કરવા, પણ આ તો વાત કરું છું કે રામાયણમાં લખ્યું છે નવધા ભક્તિમાં કે તમે અન્નદાન જ્યારે કરો ને ત્યારે આપણા હૈયામાં એક સૂત્ર બાંધજો. સાહેબ આ નવધા ભક્તિમાં કીધું છે કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. સબરીને માતંગે એમ કહ્યું છે કે અહીંયા રામ આવશે તો રામ આવશે જ, મને ભરોસો છે, વિશ્વાસ છે. એમ તમે ખાખરિયા અને માં અંજની ઉપર ભરોસો રાખજો કે આ કામ થશે એટલે 1000% કામ થશે, જે ગેરંટી રાખજો. પણ તમારું ધ્યાન છે એના ચરણમાં રાખજો. આપણું ધ્યાન એના ચરણમાં રહે અને એનું ધ્યાન આપણા ઉપર, આપણા જીવન ઉપર રહે. અને વડવાળા દેવની પરંપરામાં સીતારામ બાપુ કહેવાયું છે. સીતારામ બાપુ જો એટલે એક વાત મારે ચોખવટ કરવી છે પાછી. સાહેબ તમને કોઈને ખબર છે કે વડવાળા દેવના સંતો માથે ભગવું બાંધે છે? આપણે ભગવું બાંધીએ છીએ ને માથે, એ સાહેબ ક્યાંથી આવ્યું છે કોઈને ખબર નહીં હોય. ષષ્ઠમ સ્વામી મહારાજ થઈ ગયા ને એ સમયમાં અમારા સીતારામ બાપુની પરંપરામાં લોહલંગરી બાપુ થયા ગોંડલમાં. 2 આધ્યાત્મિક મિત્રો છે. એને એમ થયું કે આપણે આટલા બધા સ્નેહથી જોડાયા છીએ, પ્રેમથી જોડાયા છીએ, આવતીકાલે આપણી પ્રજા આપણું માનશે કે નહીં માને. અને ત્યારે લોહંગ બાપુ અને મારા ષષ્ઠમ સ્વામી બાપુએ લોહંગ બાપુનું ભગવું વડવાળા દેવની પરંપરાએ પોતાના માથા ઉપર ચડાવ્યું છે. અને વડવાળા દેવની જે પરંપરાનું સફેદ વસ્ત્ર, શ્વેત વસ્ત્ર જે બાંધીએ છીએ એ બાપુની પરંપરામાં ગયું છે. એટલે બાપુને તાળીઓથી વધાવીએ. આપણે વડવાળા દેવના ભગવા જે પૂજી છીએ ને એ આ પરંપરામાંથી આવ્યા છે. અને એ બધા સંતોની જે દિવ્ય પરંપરા છે એ પરંપરા હંમેશા માટે પ્રવાહિત રહે એવી શુભભાવનાઓ સાથે અહીંયા બિરાજેલા સંતોના ચરણોમાં, આમ તો મહામંડલેશ્વરના બધું તો ચાલે, પણ બધા મોટા મોટા સંતો અહીંયા બેઠા છે. અને મારા તો કેવું છે કે રામાયણમાં કીધું બાલક બોલહી તોતરી બાતા. નાની વાત કરતો કરતો તમારી વચ્ચેથી જ્યારે પસાર થઈ રહ્યો છું, ત્યારે પ્રવાહિત થઈ રહ્યો છું, ત્યારે મારો સાધુ સમાજ અહીંયા ઉપસ્થિત છે. મને રાજીપો છે વાતનો કે સાધુ સમાજ હમણાંથી કેટલાય વર્ષોથી એકત્રિત થયો છે, સંગઠિત થયો છે. સમાજ માટે શિક્ષણ અને સંસ્કારના કામ તમે કરી રહ્યા છો, પણ તમે સાધુ છો, ઉઘરાણી નથી કરતા. ઉઘરાણી નથી કરતા. હમણાં સુરેન્દ્રનગરમાં અમારે સાધુ સમાજનું એક
છાત્રાલય બન્યું. પછી મારે બે જ્ઞાતિ છે. બે જ્ઞાતિ એટલે મારા માટે તો બધી જ્ઞાતિ છે, પણ છતાંય બે એક જન્મવાની જ્ઞાતિ હોય અને બીજી જીવવાની જ્ઞાતિ હોય. જન્મવાની જ્ઞાતિ આ છે, પણ જીવવાની જ્ઞાતિ પાછી મારી આ છે. આ નાના કલ્યાણ માટે જ્યારે જરૂર હોય ને ત્યારે ઠાકરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા હોય. મને એમ થયું કે સાધુ સમાજ લગભગ ભૂલી ગયો દાનને, અને ભૂલી ગયો તો હું રાજી થયો કે હાલો દેવા મીટ્યા આપણે. ભૂલ્યા એ તો દેવા પડે. બાપુ ભૂલી જાય તો સારું, એમાં કંઈ વાંધો નહીં, પણ પ્રેમથી આવજો. હવે ચાલુ કર્યું એટલે પૈસા મારે તૈયાર રાખવાના, એટલે સેવકોને કહી દઉં ભાઈ પૈસા થોડાક તૈયાર રખાવજો, મારે પૈસા ભરવાના છે, બાકી પૈસા ભરવાના છે. એટલે ભગવાનના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે ને અતુલિત બલધામમ હેમ શૈલા બદેહમ. આજે પરંપરા છે, હનુમાનની પરંપરા છે. હનુમાન એટલે ભગવાન શિવ છે, રુદ્રનો અવતાર છે. એની પરંપરામાં જ્યારે મળ્યા છે ત્યારે ફરીને યોગેશ બાપુ, આમ તો કોઈ હમણાં કીધું હતું યોગેશ બાપુને યોગેશ્વર બાપુ. યોગ અને ઈશ્વર એટલે ભગવાન કૃષ્ણનું નામ તમને અહીંયા આપવામાં આવ્યું હતું. ફરીને તમારું વજન, તમારું ભોજન અને તમારું ભજન વધતું રહે, ત્રિવેણીનું સંગમ થાય. અને ક્યારેક અમારા જેવા સાધુડાને એમ થાય કે રાત્રિનો સમય છે, હાલો ભજન કરવા માટે જવું છે, અને રાતે 11 વાગે આવીને તમારી દરવાજે આવીને ગાડીઓ ઊભી રાખે ને ત્યારે પ્રેમથી આવકારો આપજો મારા બાપલા. અને આપણા પ્રદેશમાં કહેવાયું છે કે જે તારા આંગણિયા પૂછીને જોઈ કોઈ આવે અને આવકારો મીઠો આપજો. છેલ્લી વાત, ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવ છે. યજ્ઞ નારાયણને અહીંયા આહુતિ અપાઈ છે. સાહેબ, મંદિર આપણા જીવનમાં શું છે? મંદિરથી આપણને શું ફાયદો? કેટલાક બૌદ્ધિક લોકો અત્યારે એમ કહેતા હોય કે મંદિર છે એ તો ખોટું ખર્ચ છે. બાપુ એવું બોલે છે, આ સાધુને ભેગા કરવા અને આ બધું ખોટું કરો છો. મને યાદ આવે છે આ દેશના એક કવિ એટલે રવિન્દ્રનાથ ટાગોર, એ પરદેશમાં હતા. એટલે કોઈ અંગ્રેજ પત્રકારે એમને પ્રશ્ન કર્યો કે તમે યુરોપમાં આવ્યા છો, ભારતમાંથી યુરોપમાં આવ્યા છો, પણ ભારતમાંથી યુરોપમાં આવ્યા પછી, પરદેશ આવ્યા પછી ભારતમાં અને યુરોપમાં પરદેશમાં કંઈ ફેરફાર દેખાય છે, કંઈ ભિન્નતા દેખાય છે? ત્યારે કવિએ એમ જવાબ આપ્યો સરસ મજાનો, રવિન્દ્રનાથ ટાગોરે, કે ના બહુ ફેરફાર દેખાતો નથી, પણ મને નજીવો ફેરફાર દેખાય છે. તો કે નજીવો એટલે કેવો? અને રવિન્દ્રનાથ ટાગોર આ દેશનો એક સંત સાધુ જેવો એક કવિ બોલે છે કે નાનવડો ફેર મને દેખાય છે. તો કે કેવો દેખાય છે? તો કે તમારે હાંજ પડે છે અને અમારે હાંજ પડે છે. તમારે જ્યારે હાંજ પડે છે ને ત્યારે અલગ અલગ કામ ધંધાથી લોકો ઘરે આવે છે. કોઈ પશુપાલન કરતા હોય, કોઈ ખેતી કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય. એમ અમારા દેશમાંય ઘરે આવે છે. અહીંયા નાહી ધોઈને ફરવા માટે બહાર જાય છે. ક્યાં જાય છે? હું વાત કરું છું પરદેશની, કે ક્યાં જાય છે? તો કે હાંજ પડે એટલે બિયર બારમાં જાય, અહીંયા ક્રેન્ડલ સળગાવે એટલે કે મીણબત્તી પ્રગટાવે અને પોપ સંગીતની તીખી ધૂનમાં નાચે. એ તમારી યુરોપની સંસ્કૃતિ છે. અમારા દેશમાં એ સાંજ પડે, અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો ઘરે આવે, પણ તમારામાં અમારામાં ફરક એટલો છે કે તમે જેવી રીતે હાંજ પડે ને બિયર બારમાં જાઓ છો ને એવી રીતે અમે અમારા નાના બાળકોને લઈ અને સંધ્યાનું ટાણું થાય એટલે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. તમે જેવી રીતે કેન્ડલ સળગાવો છો, મીણબત્તી સળગાવો છો, એની જગ્યાએ અમે અમારા મંદિરોમાં જઈ ભગવાનની સામે સરસ મજાના દીવડાઓ અમે પ્રેમથી પ્રગટાવી છે. તમે જેવી રીતે વિસ્કીની ચુસ્કી લો છો ને એની જગ્યાએ અમે અમારા મંદિરોમાં જઈ ભગવાનના ચરણામૃતનું અમે પાન કરી છીએ. અને તમે જેવી રીતે પોપ સંગીતની તીખી ધૂનમાં નાચો છો ને એવી જ રીતે અમે અમારા મંદિરમાં જઈ અને ઝાલર અને નગારાના રણકારે અમે નાચીએ છીએ. તમારા ગામની અંદર ઝાલર ને નગારું જ્યારે અનેક સ્વરૂપમાં, અનેક મંદિરના સ્વરૂપમાં આવ્યું છે ત્યારે આપ હંમેશા માટે એના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા રહેજો. ફરીને આપ સૌને શુભકામનાઓ આપતા એટલા માટે રાજી થાઉં છું કે અંજનીમાનું જે મંદિર છે, અંજનીમાનો ઓટો હતો પહેલાં. અંજનીમાનો પહેલાં તો પથ્થર જ હતો, મેં જોયેલો જ, ઘણા વર્ષો થયા. પણ મને રાજીપો એ વાતનો છે કે મારા કેટલાય પેઢી પહેલાંના ગુરુએ પ્રતિષ્ઠિત કરેલો એ પથ્થરને તમે દેવ બનાવવા માટે થઈ અને આખા એ તરણેતરે જે મહેનત કરી છે અને અત્યારે સરસ મજાના સ્વર્ગ જેવા દેવળ ત્યાં તૈયાર કર્યા છે ને એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વડવાળા દેવના ખૂબ આશીર્વાદ પાઠવું છું. આ પરંપરાને જીવતીને જાગતી રાખવા માટે બાપુ હંમેશા તમારે જાગૃત અવસ્થામાં રહેવું પડશે. અને લોકો શું કહેશે એની ચિંતા કરવાની જ નહીં બાપુ. મને ઘણી વખત એમ કે
આ બધા બાપુને કે એમને આવ્યા નથી. પેલી મૂર્તિ છે ને, મૂર્તિને જ્યારે ઘડીએ ને આપણે, ત્યારે એના ઉપર કડીઓ બેહી અને ટાંકણાથી ઘા કરે છે ને ત્યારે સારું સ્વરૂપ આવે છે. એમ જગતના મેણાનો જ્યારે ઘા પડશે ને ત્યારે પછી જ આ મૂર્તિ પૂજનીય અને યોગ્ય થવાની છે. એટલે દુનિયા સાથે આપણે કદમથી કદમ મિલાવતા મિલાવતા. અને અહીંયા સરસ મજાની ક્યાંક વાત થઈ, અહીં સરસ મજાની વાત થઈ. મને યાદ ન રહ્યું પણ તમે સરસ બોલતા, મને મજા આવતી તમે બોલતા. મેં આમ લાંબો થઈને તમારે જોવા માટે કોણ બોલે છે. સાધુ છે ને, તમે એ બોલ્યા હતા, મને થોડુંક આગુ પાછું હોય તો માફ કરજો, પણ સાધુ હોય ને એ લગ્નમાં જાય ને એના કરતાં પૂર આવે ને ત્યારે રોટલા લઈને મારા દેશનો સાધુ પહેલા જાય છે અને રોટલાથી તરબતર છે. સાહેબ મને યાદ છે 2 વર્ષ પહેલાં ડીસા બાજુ બનાસકાંઠામાં ફ્લડ આવ્યું, પૂર આવ્યું. ત્યારે અમે અહીંથી કેટલીક રસોઈ બનાવી અને ડીસા લઈને ગયા. એટલે ડીસાને કીધું કેમ વેચવું, કઈ રીતે વેચવું, વિસ્તાર મારા માટે અજાણો. એટલે અમે કલેક્ટર પાસે ગયા કે ભાઈ આ ક્યાં કેવી રીતે આપવું. ત્યારે કલેક્ટરે એમ કીધું કે આ મને ખવડાવવાનું તો હજી મને ભાન જ નથી કે અમને ભૂખ લાગી હશે. બધાયથી પહેલાં માણસ જ્યારે વંચિત હોય ને ત્યારે બધાયથી પહેલાં એને ભૂખ લાગે, અને ભૂખનું દુઃખ છે ને મારા દેશના સંતોના હૃદયમાં છે. બધાયથી પહેલાં રોટલો આશ્રમમાંથી આવી અને જગતમાં દેવા. સાહેબ હમણાં કોરોનાનો કાળ ગયો, સાહેબ સરકારે બધાયની ચિંતા કરી, પણ જે માણસો હંમેશા બધાયની ચિંતા કરતા હતા એ વંચિત રહી ગયા છે. સાહેબ આશ્રમોમાં કોઈ પૂછ્યું, કોઈએ ન પૂછ્યું ને તોય મારા આશ્રમોએ આવી અને ગામડામાં રોટલા દેવાની વૃત્તિ ને પ્રવૃત્તિ ચાલુ રાખી. એનું નામ છે સંત. અને રામાયણમાં એક સરસ મજાના સાધુ માટે કહેવાયું છે કે સાધુ કોને કહેવાય? સફેદ કપડાં પહેરીને સાધુ કહેવા, ભગવા પહેરીને સાધુ કહેવા, દિગંબર થઈને જગતનું કલ્યાણ કરે એને સાધુ કહેવા? તો કે નહીં, મારા રામાયણમાં તુલસીએ એવું લખ્યું છે કે સરળ શુભાવન. પહેલું જ ગુણ બાપુમાં છે, હાવ સરળ છે. સરળ શુભાવન નમન કુટી લાઈ અને યથા લાભ સંતોષ સદાય. હંમેશા માટે સંતોષ જેના જીવનમાં રમતો હોય ને એ સાધુ અને સંતત્વ છે. એ સંતત્વ હંમેશા માટે આપ પામતા રહો, ગુરુની પૂર્ણ કૃપા પામતા રહો, મા અંજની અને હનુમાનની કૃપા પામતા રહો. એ પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી રામ, જય વડવાળા દેવ અને જય હનુમાન. શ્યામ સેવકદાસ બાપુ એમનું સન્માન કરશે મિથુનભાઈ ભુવા. રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણે કાર્યક્રમ પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. કોઈ મંચસ્થ ઉપર મંચ સન્માનમાં બાકી રહી ગયું હોય, સાધુ સમાજ પધાર્યો છે, સંતમાંથી કોઈ બાકી રહી ગયું હોય તો થોડી અહીંયા વ્યવસ્થાપકોને જાણ કરશો. સ્ટેજ ઉપર આવશે, એમનું સન્માન કરશે તુષારભાઈ દુધરેજિયા, તરણેતર ખાખરિયા હનુમાન સેવા ટ્રસ્ટના પ્રમુખ તુષારભાઈ દુધરેજિયા. મહેન્દ્રભાઈ હરિયાણીનું સ્વાગત કરશે ઉત્તર ગુજરાત સાધુ સમાજના પ્રમુખ. જાઓ તુષાર. રામચંદ્ર ભગવાન કી જય.
યોગેશ બાપુને જે લોકોને સન્માન કરવું હોય તેઓ ઝડપથી એનો લાભ લઈ લે. એક પગ પડે ને ત્યારે કાંઈ ન એક મિનિટ આવે. રામકુભાઈ ખાચર અહીંયા ઉપસ્થિત છે. જ્યારે એમને વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવે. રામકુભાઈ ખાચરનું સન્માન કરશે હામાભાઈ જીવાભાઈ. હામાભાઈ જીવાભાઈ આવે. રામકુભાઈ ખાચરનું સન્માન કરશે રાહુલભાઈ જાગાભાઈ. રાહુલભાઈ જાગાભાઈનું સન્માન કરશે રાહુલ વાલાભાઈ રબારી. રામકુભાઈનું સન્માન કરશે હામાભાઈ. રામચંદ્ર ભગવાન કી જય. રણછોડભાઈનું સન્માન કરશે વાલાભાઈ. વાલાભાઈ આ બાજુ આવો. રણછોડભાઈનું સન્માન કરશે વાલાભાઈ. જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી. જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી કંચનબેન. ઝાલા કંચનબેન ઘુસાભાઈ. આવો ભાઈ નું સન્માન કરશે મિત્તલબેન દુધરેજિયા. ચાલો આ બાજુ આવતા રહો. પછી કંચનબેન નું સન્માન કરશે રામચંદ્ર ભગવાન કી જય. નીતિનભાઈ જે આપણે ખાખરિયા હનુમાનજીનું મંદિર બનાવ્યું છે ભાઈ,
તથા અલ્તાફભાઈ બંને ભાઈઓનું અહીંયા સન્માન કરવામાં આવે છે. રામચંદ્ર ભગવાન કી જય. હલો, એક જ મિનિટ માફ કરજો તમારે વચ્ચે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તરણેતર નેહડા સમસ્ત ખાકરિયા મંદિરના આ પરિસર અને પ્રસંગ નિમિત્તે 70,101 રૂપિયા હનુમાનજી મહારાજને અર્પણ કરે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તરણેતર નેહડા તરફથી 70,101 રૂપિયા અર્પણ કરે છે. આપણે સૌ બાપુને આપીએ અને સૌ તાળીઓથી વધાવીએ. આમ કરી નાખો, વાત થઈ ગઈ. કરણભાઈ જે મંદિર બનાવ્યું છે તેનું સન્માન બેચરભાઈ બલિયા કરે છે. રામચંદ્ર ભગવાન કી જય. અલ્તાફભાઈ નીતિનભાઈનું પણ સન્માન કરે છે. મંદિર બનાવવામાં ખૂબ સાથ સહકાર આપ્યો છે ભાઈ નીતિનભાઈ, અલ્તાફભાઈ. બાબુભાઈ રસોયા જે અહીંયા અન્ન ક્ષેત્રમાં ચાલે છે એમાં કાયમી રસોયા છે. રામચંદ્ર ભગવાન કી જે બેચરભાઈ સન્માન કર્યું એમનું કાયમી સેવા આપે છે બાબુભાઈ રસોયા. નીતાબેન બળદેવભાઈ ગોંડલિયા એમનું સન્માન કરશે જસ્મીનાબેન કમલકુમાર.